નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો સાથે હું આપની સાથે માલવી. વાત કરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી T20 મેચની તો આ મુકાબલો ખૂબ જ રોમાંચક રહ્યો અને આખરે ભારતીય ટીમનો ભવ્ય વિજય થયો. આ જ મેચ અંગે ચર્ચા કરવી છે. પાકિસ્તાનની બોલિંગ કેવી રહી? સારો પ્રયત્ન કહી શકાય. ભારતને 175 સુધી બાંધી રાખવામાં પાકિસ્તાન સફળ થયું કેમ કહી શકાય. કેવી રહી ભારતની ઓવરઓલ બેટિંગ? ભારતનો આધાર પોતાની બોલિંગ પર હતો તેમ કહી શકાય. તમામ વાતચીત છે તે કરવી છે અને એ જ વિશે આપણી સાથે વાતચીત કરવા માટે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રીજી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પરંતુ સૌ પ્રથમ નજર કરીશું સ્પેશિયલ રિપોર્ટ પર. પાકિસ્તાનના નાટક પર પડદો પડી ગયો. ચટ્ટાન જેવા ભારત સાથે ટકરાઈને પાકિસ્તાન તીતર બીતર થઈ ગયું. હેકડી નીકળી ગઈ, પાણી મપાઈ ગયું, ક્રિકેટ આબરૂના લીરા ઉડી ગયા. ઘણા નાટકો પછી મેચ રમવા તૈયાર થનાર પાકિસ્તાનને ક્રિકેટના મેદાન પર ભારતે ઝડપી સલાખાર આપી. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો. 7 બોલર્સ અજમાવીને ભારતના બેટર્સની 175 સુધી નિયંત્રિત કરવામાં સફળતા તો મેળવી, પણ ભારતની આગ ઝરતી બોલિંગ સામે પાકિસ્તાનના બેટર્સને અંધારા આવી ગયા અને એક સાથે ત્યાં તે તૂટેની માફક એક પછી એક બેટર્સ તંબુ ભેગા થવા લાગ્યા અને અત્યાર સુધીના સૌથી મોટા 61 રનના માર્જિનથી ભારતે જીત મેળવી. મુશ્કેલ પીચ પર પ્લેયર ઓફ ધ મેચ ઈશાન કિશને ઝીંક ઝીલી અને 3 છગ્ગા અને 10 ચોગ્ગા સાથે 40 બોલમાં 77 રન છોડ્યા. 32 રન સૂર્યાએ ફટકાર્યા અને શિવમ દુબેએ 27 રનની મદદથી ભારતને 7 વિકેટે 175 રન બનાવ્યા. ત્યારબાદ 176ના ટાર્ગેટને ચેઝ કરતા પાકિસ્તાનના બેટર્સ ગુજરાતના બોલર્સની સામે ઘૂંટણિયા ટેકવી દીધા અને 0-2ને શાહિદઝાદાએ હાર્દિકે આઉટ કર્યો તો સઈમ અને કેપ્ટન સલમાન આગાને બુમરાહે પેવેલિયનનો રસ્તો બતાવી દીધો. બાબર આઝમન અક્ષરે ઉડાડ્યો. આમ 34 રનમાં પાકિસ્તાનની 4 વિકેટો પડી અને તમામ વિકેટો ગુજરાતી બોલર્સે લીધી. ત્યારબાદ કોઈપણ પાકિસ્તાની બેટર ભારતની બોલિંગ સામે ટકી શક્યો નહીં અને માત્ર 114 રનમાં સમગ્ર ટીમે બહુચર્ચિત મેચમાં કોઈ પ્રતિકાર વિના ભારતની શરણાગતિ સ્વીકારી લીધી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ. અશોકજી, સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં. ચર્ચાની શરૂઆત કરીશું. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ગાજી તેટલી વરસી નહીં તેમ કહી શકાય. મેચ એક તરફી અને રસહીન થઈ ગઈ તેમ કહેવાય. નહીં રમવાની નાટકબાજીનું કોઈ ખાસ પરિણામ ના નીકળ્યું પાકિસ્તાન માટે. બિલકુલ સાચી વાત છે, કારણ કે જે રીતે પાકિસ્તાને આખો અમે નહીં રમીએ અને ઘણા બધા વાંધા વચકા કાઢ્યા હતા બાંગ્લાદેશને સપોર્ટ કરવા માટે, અને એમ લાગતું હતું કે આ વખતે કદાચ પાકિસ્તાનની ટીમ થોડીક મજબૂત થઈને ભારત સામે લડવા માટે આવી હશે. પણ જ્યારે રમવા આવી અને જ્યારે મેદાન પર ઉતર્યા ત્યારે એ ટીમ પાસે જે અપેક્ષાઓ હતી એ અપેક્ષાઓ કરતાં બહુ જ જેને કહેવાય નિમ્ન કક્ષાની બેટિંગ અથવા તો બોલિંગ, એમની બોલિંગ ઓફકોર્સ સારી હતી, જોવા મળી. અને સૌથી મહત્ત્વની વાત કે ભારત અને પાકિસ્તાન બંનેના લોકો કોલંબોના સ્ટેડિયમ પર હાજર હતા. એમને મેચ જોવાની મજા ના આવી, રોમાંચ ના એ થયો. એટલે ક્યાંક એમ કહી શકાય કે ઘણી બધી ચર્ચાઓ થઈ, ઘણી બધા ડેલિબ્રેશન થયા. ICCએ બાંગ્લાદેશ ક્રિકેટ સાથે વાત કરી, પાકિસ્તાન ક્રિકેટ સાથે વાત કરી અને ત્યાર પછી જે આ એક રમવા માટેની તૈયારી હતી તો એમ લાગતું હતું કે થોડીક ટક્કરવાળી મેચ હશે, પણ એ ટક્કરવાળી મેચ ભારતને જોવા મળી નહીં. એટલે પહેલી વસ્તુ તો જે સૌથી મોટું ઇન્ગ્રેડિયન્ટ છે T20નું એ છે ફાઇટ બેક, કે તમે 175 કરે તો સામેની ટીમ 175 કરવાનો પ્રયાસ કરે. અહીંયા પ્રયાસ આવતાની સંગાતે છગ્ગા મારવાના, ચોગ્ગા મારવાના એ જ પ્રકારના પ્રયાસ થયા. કોઈ સ્ટેડી બેટિંગનો પ્રયાસ થયો નહીં, કારણ કે 175 રન એ ચેઝેબલ છે. ઇટ ઇઝ નોટ અ વેરી બિગ ટાર્ગેટ કે ચેઝ થઈ ના શકે. ભારત પાસે બોલિંગ સારી છે, નો ડાઉટ, પણ પાકિસ્તાનના જે બેટર્સ હતા એ લોકો જે રીતે આઉટ થયા છે અથવા તો જે રીતે એમનો જે એટીટ્યૂડ હતો ટુવર્ડ્સ ધ મેચ એ ક્યાંક ને ક્યાંક થોડોક એકતરફી લાગ્યો કે ભાઈ આપણે તો ચોગ્ગા છગ્ગા જ મારવા છે એમ. તો ક્યાંક ને ક્યાંક કોમ્પિટિટિવનેસ જે ક્રિકેટની હોવી જોઈએ એ કોમ્પિટિટિવનેસ જોવા મળી નહીં. આપણે જોયું છે કે 2 ઓવરની વચ્ચે કેટલા બધા વિજ્ઞાપન આવતા હતા, કેટલી બધી એડવર્ટાઇઝ આવતી હતી. એટલે જે રેવન્યુ જનરેશનની વાત હતી એ જનરેશનની વાત ચોક્કસ થઈ ત્યાં આગળ, પણ એકચ્યુઅલી તમે જોવા જાઓ તો એઝ અ મેચ કે મેચનું રોમાંચ, કારણ કે 175ના સમય 114માં તમે ઓલ આઉટ થઈ ગયા, એટલે કોઈ પ્રતિકાર વિના તમે આઉટ થઈ ગયા. જેને કહેવાય કે એક સંઘર્ષ કરવો ના પડ્યો,
જલ્દી આઉટ થઈ ગયા લોકો. તો એ રીતે જોવા જાઓ તો લોકોની મેચ એટલી માફક આવી નથી. ઓફકોર્સ ભારત પાકિસ્તાનની મેચ હોય, ભારત જીતે આનંદ થાય, બહુ સ્વાભાવિક વાત છે. આપણે દરેક મેચમાં આપણી મેચ હોય ને આપણે જીતીએ, સ્વાભાવિક રીતે આપણે અપેક્ષા રાખવાના. પણ ઓવરઓલ જે અપેક્ષાઓ હોય એ અપેક્ષાઓ ક્યાંક એવી હોય કે કોઈ ક્લોઝ મેચ થાય, 40 ઓવરની મેચ આમ એ રીતે રમાય, પણ એમાં ક્યાંક ને ક્યાંક જે પરિસ્થિતિ જોવા મળી આપણને બહુ સારી ના લાગી. જે અશોકજી, પાકિસ્તાનની બોલિંગ કેવી રહી? સારો પ્રયત્ન કહી શકાય? ભારતને 175 સુધી બાંધી રાખવામાં પાકિસ્તાન સફળ થયું તેમ કહેવાય? હું માનું છું કે બોલિંગની જો વાત આવે તો યુ નીડ ટુ ગીવ ક્રેડિટ ટુ પાકિસ્તાન મારી દૃષ્ટિએ. ભલે બાકીની બધી વાતો અલગ છે, પણ ક્રિકેટના મેદાન ઉપર બનતી ઘટનાઓમાં એક સારી ઘટના કહી શકાય કે એ લોકોએ, પાકિસ્તાને એઝ અ ટીમ બહુ સારી બોલિંગ કરી. 7 બોલર્સ એ લોકોએ એપ્લાય કર્યા, 7 બોલર્સ સારી બોલિંગ કરી, વિકેટો લીધી. અને ભારત જે મોટા ભાગે આપણે અપેક્ષા એવી હોય છે કે ભારત 200 રનની આસપાસ સ્કોર કરે, 200, 250, 260 સુધી આપણે પહોંચ્યા છીએ. તો ક્યાંક ને ક્યાંક એવો સ્કોર થાય, પણ એ પ્રકારનો સ્કોર થવા ના દેવો અથવા તો ન થવો, એની ક્રેડિટ પાકિસ્તાનને આપવી પડે. ક્રિકેટર માટે પર્ટિક્યુલરલી T20 ક્રિકેટની અંદર બેટ્સમેન ઓરિએન્ટેડ ગેમ છે. આમાં બોલર્સ માટે કશું જ નથી. બોલર્સ માટે કશું નથી તે વખતે પણ જો એના બોલર્સ આટલી સારી જો બોલિંગ કરી શકતા હોય તો માનું છું કે દેટ ક્રેડિટ ગોઝ ટુ ધેમ. ભારતે તો કરી છે, આઈ એમ ટોકિંગ પાકિસ્તાન. તો 175 સુધી ભારતને સીમિત રાખ્યું. એ રીતે જોવા જાઓ તો અચ્છા, વરસાદની મોસમ હતી, વરસાદની પરિસ્થિતિઓ હતી, પીચ સ્લો થઈ હતી, સ્પિનરોને યારી આપતી હતી. અને એ થોડા દિવસ પહેલાં એ ચર્ચા પણ થઈ હતી કે અમે 5 સ્પિનરથી રમીએ એવી શક્યતાઓ છે. તો આઈ થિંક દે હેવ દેટ સ્ટ્રેટેજી રેડી. અને એ સ્ટ્રેટેજીની અંદર એ લોકોએ સારી બોલિંગ કરી. અને ભારતને ખાસ કરીને દે ડીડ નોટ ગેવ સ્કોર કે દરેક ચોગ્ગા છગ્ગા વાગે અને સ્કોર 200ની આસપાસ થયું, કોઈ તક આપી નહીં. એટલે અહીં આગળ એક વસ્તુ ચોક્કસ છે કે કોમ્પિટિટિવનેસ આવત જો એ લોકોએ બેટિંગ સારી કરી હોત, પણ એવું બન્યું નહીં. બોલિંગ યસ, દે સ્પિનર્સ એ બોલ્ડ વેરી વેલ. ભારતના બોલર્સ પણ સારી બોલિંગ કરી, પણ પાકિસ્તાનની બોલિંગ જે રીતે એટેક એ લોકોએ ચેન્જીસ કર્યા, જે રીતે પછી ખેલાડીઓ લાવ્યા, આઈ થિંક દેટ ક્રેડિટ ગોઝ ટુ ધેમ. અને એક સારો પ્રયાસ કહી શકાય. જી અશોકજી, મુશ્કેલ પીચ પર ભારતની બેટિંગમાં ખાસ કરીને ઈશાન કિશન અને સૂર્યાની બેટિંગ ખૂબ જ જવાબદાર રહી તેમ કહેવાય. અન્ય બેટર્સ માટે સ્લો બોલિંગ અથવા સ્પિન બોલિંગ થોડો કન્સર્ન ખરો? તમારી વાત બિલકુલ સાચી છે. કારણ કે જ્યારે તમે ભારત અને શ્રીલંકામાં રમો છો ત્યારે બદલાતા વાતાવરણની પીચ ઉપર થતી અસરો અને એના પરિણામોથી વાકેફ હોવું ખૂબ જરૂરી છે. ઇફ યુ ડોન્ટ ડૂ ધેટ દેન યુ લેન્ડ અપ ઇન્ટુ પ્રોબ્લેમ્સ. ઈશાન કિશનની જે બેટિંગ છે એ બેટિંગ એક કન્ટિન્યુઅસ બેટિંગ કરે છે, ખેલાડી ફોર્મમાં છે, સારી રીતે રમે છે, પણ તે છતાંય ગઈકાલે એની બેટિંગની અંદર થોડીક એને કહેવાય નરમી હતી. દરેક બોલને છગ્ગા ચોગ્ગા મારવા માટે પ્રખ્યાત. કારણ કે અભિષેકની વિકેટ બહુ જબરજસ્ત ઝડપથી પડી ગઈ છે વિધાઉટ સ્કોરિંગ. એટલે પ્રેશર બધું જે આવ્યું ઈશાન કિશન ઉપર આવ્યું. અને એ ઈશાન કિશને પ્રેશરની અંદર જે રીતે 77 રન કર્યા, આઈ થિંક વી શુડ ગીવ ક્રેડિટ ટુ હિમ. એમાં કોઈ બેમત નથી. હી હેઝ શોન દેટ કે ભાઈ ભારતની એક વિકેટ પડી જાય તો પણ બીજી હરોળના ખેલાડીઓ એટલે કે સેકન્ડ, થર્ડ, ફોર્થ જે બેટર્સ છે એ બેટર્સ પણ ઇનિંગને સંભાળી શકે છે. એક ચોક્કસ દુઃખ થયું કે ભાઈ હાર્દિક પંડ્યા આવ્યા અને જે રીતે એમણે શોટ માર્યો અને 0માં આઉટ થઈ ગયા, એ ક્યાંક કન્સર્ન લાગ્યું થોડું. બાકી તમે જુઓ તો સૂર્યકુમાર યાદવે પણ એક સારી રમત દાખવી, શિવમ દુબે 25 રન કર્યા, તિલક વર્મા સારું રમ્યા. તો મોટો સ્કોર આપણે કરવામાં સફળ થયા નહીં, અધરવાઇઝ એ 200 સુધીનો સ્કોર આપણે કરી શક્યા હોત. પણ અહીંયા એક કન્સર્ન બીજો બી છે. અભિષેક શર્મા 2026માં આ ત્રીજી એવી ઇન્સિડન્ટ બન્યો કે એમાં એ રન્સ બનાવી શક્યો નહીં. એટલે જે કહેવાય કે બહુ ગાજેલો ખેલાડી હોય અને એ ખેલાડી પાસેથી અપેક્ષાઓ મોટી હોય અને એ ખેલાડીને વર્લ્ડ કપ માટે ભારત તૈયાર કરી રહ્યું હોય અને એ વર્લ્ડ કપની મેચોમાં એક પછી એક નિષ્ફળતા એને મળે તો એ ક્યાંક મારી દૃષ્ટિએ કન્સર્ન કહી શકાય. કારણ કે T20 ક્રિકેટની અંદર પહેલી 6 ઓવરનું મહત્ત્વ આખી મેચ ઉપર અસર કરે છે. પહેલી 6 ઓવર્સ એટલે કે પાવર પ્લેમાં તમે કેટલા સારા રન બનાવી શકો છો એની ઉપર તમે બેટ્સમેન સિલેક્ટ કરો છો
કે ભાઈ આને 2 જણને મોકલો, આ લોકો છગ્ગા ચોગ્ગા મારશે ને એ લોકો સારો સ્કોર આપી શકશે. એટલે અહીંયા આગળ એ મહત્ત્વનું છે કે અભિષેક ફરી એકવાર એની લયમાં આવે, કારણ કે એની પાસેથી અપેક્ષાઓ બહુ છે. અને નો ડાઉટ કે ઈશાન કિશને શાંતિથી રમીને કર્યું અને એક છેડો જાળવી રાખ્યો. એને સૂર્યકુમાર યાદવે બી મદદ કરી કે ભાઈ કંઈ વાંધો નહીં, તું રમ. જ્યાં સુધી એ ચોગ્ગા છગ્ગા મારતો હતો ત્યાં સુધી એની પાસે એ કરાવડાવ્યું અને પોતે એક એન્કરની ભૂમિકા ભજવી કે ભાઈ નોન સ્ટ્રાઇક એન્ડ ઉપર ઊભો રહે અને એને સપોર્ટ કરે. તો હું માનું છું કે એક મેચ્યોર્ડ બેટિંગ જોવા મળી એમ કહી શકાય. પણ જે તમે જે કહ્યું એક જ સચ છે કે ભાઈ આપણા ખેલાડીઓ જો 15-25 રન કરી શકતા હોય તો ત્યાંથી આગળ વધી કેમ શકતા નથી. આજે એવું છે કે તમે 25 રન બનાવો છો એનો અર્થ એ કે તમે વિકેટ ઉપર ઊભા છો, વિકેટ કેટલી ટર્ન થાય છે, કેવી રીતે ફરે છે તમને ખબર છે. તો અહીંયા આગળ જ્યારે તમને એવી ખ્યાલ ના આવે અથવા તો ત્યાં આગળ તમને તકલીફ પડે તો એનો અર્થ એ થયો કે ધેર ઇઝ એ ગુડ બોલિંગ એટ ધ અધર એન્ડ. સામે પક્ષે બોલિંગ સારી છે એમ કહી શકાય. ગઈકાલની વેરિએશન્સ બહુ સારા હતા. બોલ સ્પિન થતા હતા, પડ્યા પછી ઉપર આવતા હતા, ગુગલી જોરદાર આવતા હતા. તો હું માનું છું કે એવરીથિંગ પુટ ટુગેધર એક સારી બોલિંગ સામે વરસાદી વાતાવરણમાં, વાદળછાયા વાતાવરણમાં બેટિંગ કરવી એ મુશ્કેલ હતી. અને એ મુશ્કેલ પિચ ઉપર જે ખેલાડી બેટિંગ કરી ગયા, ઈશાન કિશન લઈ લો તમે, શિવમ દુબે લઈ લો તમે, સૂર્યકુમાર યાદવ લઈ લો, આઈ થિંક દે આર ધ રિયલ ક્રિકેટર. રિયલ ક્રિકેટર એટલે બાકી બધા બી છે, પણ એમને ખ્યાલ છે કે ભાઈ આ પિચ ઉપર આ રીતે રમાય. 1s and 2s પણ લેવા પડે, છગ્ગા પણ વાગે, ચોગ્ગા પણ વાગે. દર વખતે છગ્ગા જ મળે એવું શક્ય નથી. એટલે આઈ થિંક એક મેચ્યોર્ડ બેટિંગ જોવા મળી ઈશાન કિશન અને સૂર્યા બંનેની, ઇવન શિવમની. અને દેટ હેઝ ગિવન દેમ ધી સ્ટ્રોંગ સારામાં સારું એમને જે એક ટોટલ 175 સુધી પહોંચાડવું હતું એ પહોંચાડવામાં સફળતા મળી. અશોકજી, હવે વાત કરીશું ઓવરઓલ બેટિંગની. ભારતની બેટિંગ કેવી રહી? ભારતનો આધાર પોતાની બોલિંગ પર હતો તેમ કહી શકાય. બોલિંગ અને બેટિંગ એ એક સિક્કાની 2 બાજુ છે, એકબીજાનો પૂરક છે. પૂરક એટલા માટે કહું છું કે જો તમારી ખરાબ બોલિંગ થઈ હોય તો બેટિંગ સારી થવી જોઈએ. ગઈકાલની પરિસ્થિતિ કેવી બની કે ભાઈ 175 રન જ બન્યા હતા, બહુ ટ્રિકી હતું. હવે બેટ્સમેનો 175 રન જ બનાવી શક્યા, ત્યારે એમને સપોર્ટ કોનો જોઈતો હતો? બોલર્સનો. કે ભાઈ બોલર્સે સામેની ટીમને 175થી ઓછા રનમાં આઉટ કરી આપે. ધીસ ઇઝ કોલ્ડ એ ડિપેન્ડન્સી. તો હવે 175 આઉટ કરવા માટે તમારી પાસે જે તમારા ટ્રમ્પ કાર્ડ્સ હતા, તમારા સારામાં સારા બોલર્સ હતા. કાલે તમે સ્પિનર્સને વધારે રમાડ્યા હતા, તમારી બધા ફાસ્ટ બોલર્સ ઓછા હતા, તમે હાર્દિક પંડ્યા પાસે બોલિંગ નખાવડો, એને વિકેટ મળી. તો આ જે વસ્તુ છે એ ડિપેન્ડન્સી ઉપર છે. અને એ ઇન્ટરડિપેન્ડન્સી જે છે એ ગઈકાલે ભારતને જીતાડવામાં ભારતની બોલિંગે શાનદાર મદદ કરી એમ કહી શકાય. અને કોઈ પણ ટીમ ત્યારે જ શીખી શકે, જીતી શકે કે જ્યારે એનું કાઉન્ટર પાર્ટ એટલે કે બોલિંગ ડિપાર્ટમેન્ટ એ મજબૂત હોય. અથવા તો અહીંયા આગળ બેટિંગ ડિપાર્ટમેન્ટનું જ્યારે કામ આવતું, ભાઈ ચલો બહુ જ બધા બોલર્સ ધોવાઈ ગયા છે, 200 રન થઈ ગયા, આપણા બધા બોલર ધોવાતા હતા. અચ્છા, હવે શું થાય? તો નાવ બેટર્સ હુ હેઝ ટુ ટેક ધ રિસ્પોન્સ કે 200 રન કરવા અમે કરી નાખીશું. તો ટીમને જીતાડવા માટે બોલિંગ નબળી થાય તો બેટિંગની જરૂર પડે, બેટિંગ નબળી થાય તો બોલિંગની જરૂર પડે. ગઈકાલે એઝ પર જે પ્રમાણેનો ઓકેઝન હતો એ પ્રમાણે ભારતે પોતાની બોલિંગ શાનદાર કરી અને એમ સામેની ટીમને કહ્યું કે ભાઈ અમારા ભલે 175 થયા, અમે તમને 114માં આઉટ કરી શકીએ છીએ. એ ક્યાંક ને બધા, અને દેટ શોઝ કે હાઉ ગુડ બેટર્સ બોલર્સ વી હેવ, કેટલી સારી આપણી બોલિંગ છે એની પણ પ્રતીતિ. ઓવરઓલ તમે મેચ જોવા જાઓ, ભારતની બેટિંગ પણ સારી થઈ, ભારતની બોલિંગ પણ સારી થઈ, પાકિસ્તાનની બોલિંગ સારી થઈ, બેટિંગ સારી ના થઈ. લોકોને જે મજા આવી જોઈએ એ મજા ના આવી, જે રોમાંચ હોવો જોઈએ રોમાંચ ના મળ્યો. પણ એ સાથે સાથે ભારતે સુપર 8માં પ્રવેશ મેળવી લીધો. એ ભારત માટે બહુ મહત્ત્વનું. ઘણા બધા ફટાકડા ફૂટ્યા આપણે સાંભળ્યા જ હશે. તો હું માનું છું કે એક ભારતની જીત થઈ એની જે ખુશી છે એ ખુશી ડેફિનેટલી જોરદાર છે. પણ ક્યાંક જે કમીઓ રહી છે બેટિંગની કે બોલિંગની, એ કમીઓને નેક્સ્ટ મેચોમાં આપણે પૂરી કરવાની કોશિશ કરી શકીએ. અશોકજી, ભારતની બોલિંગ કેવી રહી? બુમરાહ, હાર્દિક અને અક્ષર શરૂઆતમાં જ ત્રાટક્યા અને પાકિસ્તાનની સ્થિતિ નાજુક બની ગઈ તેમ કહેવાય. કેવી રહી પાકિસ્તાનની બેટિંગ? સુપર 8માં પ્રવેશવાને કાબિલ છે આ બોલિંગ? પહેલી વસ્તુ તો પાકિસ્તાનની ટીમનું જે પરફોર્મન્સ હતો આપણને 50% જ જોવા મળ્યું. બોલિંગ સારી થઈ, બેટિંગ સારી ના થઈ. અત્યારની પરિસ્થિતિ એના અંદર જે છે એમાં એ ત્રીજા ક્રમે છે પાકિસ્તાનને
સુપર 8માં આવવું હોય તો એના માટે એમને પહેલાં 2 સ્થાનમાં આવવું પડે. અત્યારે યુએસએ બીજા સ્થાન ઉપર છે. તો અહીંયા આગળ એમના માટે નેક્સ્ટ મેચ સારા માર્જિનથી જીતવી એ જરૂરી છે જો એમને સુપર 8માં આવવું હોય તો. પાકિસ્તાન માટે થોડા કપરા ચઢાણ એટલા માટે છે કે સામે યુએસએની ટીમ એ ભારતને પણ ભારે પડી છે અને બાકીની ટીમોને પણ ભારે પડી શકે એમ છે. એટલે અહીં આગળ પાકિસ્તાન માટેની સ્થિતિ થોડીક અહીંયા નબળી કહી શકાય. મોટાભાગે તો આવી જવું જોઈએ, પણ ઇફ દે ડોન્ટ તો હું માનું છું કે અમેરિકા જેવી ટીમ એ પહેલીવાર સુપર 8માં પ્રવેશ એવું બની શકે. અચ્છા, બીજું તમે આ જે વાત કરી કે ભાઈ ભારતની બોલિંગ જોરદાર રહી. ભારતની બોલિંગ એટલા માટે જોરદાર રહી કારણ કે એમની પાસે 175નું લક્ષ્ય હતું, પણ એ લક્ષ્ય કેવી રીતે પૂરું કરવું એનો રોડમેપ નહોતો. તમે જો જસપ્રીત બુમરાહને એક સિક્સર મારી એ તમે એનો માપદંડ ગણતા હો તો એ રીતે તો મેચ નહીં જીતાય. તમારે એની બોલિંગ પણ રમવી પડે. એક બોલમાં કદાચ છગ્ગો ચોગ્ગો જતો રહ્યો પણ પછી બીજો યોર્કર આવે અંગૂઠામાં તો એ બી રમવો પડે. તો માનું છું કે એક પહેલી વાત એ થઈ. પછી હાર્દિક પંડ્યાની બોલિંગ તમે સારી જોવા મળે આપણને. પહેલી જ ઓવરમાં વિકેટ મળે. આજે એવું છે કે બોલર્સનો ઇમ્પેક્ટ ત્યારે જ પડે જ્યારે એમને વિકેટ મળે. વિકેટ ના મળે તો બોલરના ઇમ્પેક્ટ જતા રહે. પણ પહેલાં જ બોલે કે પહેલી ઓવરમાં વિકેટ મળે, બીજી ઓવરમાં બીજી 2 વિકેટ મળે તો પછી દરેક બોલિંગની જે એક્યુરેસી છે એ એક્યુરેસીમાં 300 ગણાનો વધારો થાય. એટલે હું માનું છું કે વી ડીડ એક્સેલન્ટ બેટિંગ. ધેર બેટિંગ હું માનું છું ત્યાં સુધી બાબર આઝમ જેવો ખેલાડી કે જે એમના સાહિબજાદા છે, સઈમ છે, સલમાન આગા છે અને બાબર, આ 4 ખેલાડીઓ દે આર વેરી ગુડ પ્લેયર્સ. ટુ બી પ્રિસાઇઝ એક જમાનો હતો કે બાબર શ્રેષ્ઠ કે વિરાટ કોહલી શ્રેષ્ઠ એ રીતે વાત ચાલતી હતી. બાબર આઝમ શુડ હેવ પ્લેડ અ લોંગ ઇનિંગ. આ 4 ખેલાડીઓના જે નામ દીધા કે જે સારું રમે છે, એમની પાસેથી ગમે તેવી બોલિંગ સામે ગમે તે મેદાન ઉપર ગમે તે વિકેટ ઉપર સારી બેટિંગની અપેક્ષા હતી. એ પાકિસ્તાનની પૂર્ણ ના થઈ. એટલે દે ડોન્ટ હેવ અ ગુડ બેટિંગ યુનિટ એમ આપણે ચોક્કસ કહી શકીએ. અશોકજી, ભારતની હાથ ના મિલાવવાની સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી. શું આ કોન્સેપ્ટ ખરેખર યોગ્ય છે સ્પોર્ટ્સમાં? હવે આ એક બહુ વિશાળ વિષય છે જે થોડો ઘણો આપણી જે પરિસ્થિતિઓ છે એની ઉપર પણ આધારિત છે. એટલે આની ઉપર વધારે આપણે એ ના કરીએ. પણ જેમ અંડર 19ની ટીમની જ્યારે વાત આવી તો તે વખતે આવું હતું નહીં અને પરિસ્થિતિ અલગ હતી. આપણે જ અપેક્ષા કરીએ કે ભાઈ જ્યારે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ તમે રમો છો એ જ પ્રતિસ્પર્ધી સામે રમો છો, કાં તો રમો જ નહીં અને રમો છો તો કદાચ જે ધારાધોરણો નક્કી કર્યા છે ટુર્નામેન્ટના કે ભાઈ ટોસ થાય તો એકબીજાના હાથ મિલાવવાના કે મેચ પતે, તો આઈ થિંક દેટ શુડ હેવ સ્ટાર્ટેડ. એના ભારતીય હોવાનું ગૌરવ અને ભારતીય હોવાના જે એ તો બધા એ જ પ્રમાણે છે, એમાં કોઈ બેમત નથી, એમાં કોઈ ફેર નથી પડવાનો. પણ જ્યારે તમે મેચ રમો છો, કેમ રમો છો? કારણ કે ઇન્ટરનેશનલ મેચોના માળખામાં મેચ રમવી પડે એવી છે, એટલા માટે તમે પાકિસ્તાન સામે રમો છો. તો એ જે બાકીની ટીમો જે ધારાધોરણ જાળવે છે એ ધારાધોરણ દરેક ટીમ જાળવે એવી એક અપેક્ષા છે. બાકી ના કરવાથી કોઈ બીજો તો ફેર પડે નહીં. ભારતના હાર કે જીતમાં તો કોઈ ફેર પડવાનો નથી. પણ એક જે રમતનું વાતાવરણ છે એની ઉપર ક્યાંક થોડું આપણને એમ લાગે કે યાર તમે આજે સામે ઊભા હો અને હાથ ના મિલાવો અથવા તો થોડુંક કન્સર્ન જેવું લાગે. પણ જ્યાં ભારતની વાત આવે તો ઇફ ઇન્ડિયા ઇઝ રાઇટ, ઇન્ડિયા ઇઝ રાઇટ. પણ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે છે એમાં કદાચ એને બરાબર સૂટ થતું નથી. પણ જે રીતે આપણે એક સ્ટેન્ડ લીધું છે કે આમ નથી કરવું, તો વી આર ઓલવેઝ વિથ ધેમ. અશોકજી, પોઈન્ટ ટેબલ પરની સ્થિતિ કેવી છે? શું અપસેટની શક્યતા છે? અપસેટની શક્યતા મને એટલે લાગે છે કે ધારો કે પાકિસ્તાન 3જા ક્રમે છે, પાકિસ્તાન જીતે ને અને યુએસએની ટીમ જીતી જાય અથવા તો એના કરતાં આગળ જતી રહે તો શું? આ એક બહુ મોટી પરિસ્થિતિ ઊભી થઈ શકે એમ છે. પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન રહી ચૂકી છે, એક સારી ટીમ તરીકે એની ગણના છે. ભારત સામે તે લોકો નથી જીતી શકતા. એ 8-9 મેચોની સામે 1 મેચ એ લોકો જીત્યા છે. એટલે ભારત સામે એમનો દેખાવ બહુ નબળો અને ખરાબ છે. પણ આ ટીમ ડેફિનેટલી ટોપ 4માં પહોંચે એવી તો છે જ. એટલે એ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે કે પછી યુએસએ નોકઆઉટમાં આવે છે એ ખાસ જોવાનું રહેશે. ટેબલ બીમાં તમારી પાસે શ્રીલંકા છે, ઝિમ્બાબ્વે છે. ઓસ્ટ્રેલિયા જેવી ચેમ્પિયન રહી ચૂકેલી ટીમ 3જા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાએ આજે મેચ જે છે એ મેચ સારા માર્જિનથી જીતવી જ પડે તો જે ઉપર જઈ શકશે. અધરવાઇઝ ઝિમ્બાબ્વે વિલ હેવ દેટ ચાન્સ. સી ગ્રુપ છે, વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ. આ બંને ટીમો સારી. વેસ્ટ ઇન્ડિઝ તો બધી મેચો જીતી છે
અને દે આર રાઇટ ઓન ધ ટોપ વિથ 6 પોઈન્ટ્સ. અને જ્યાં ઇંગ્લેન્ડની વાત છે તો એમના 4 પોઈન્ટ છે. આ બે ટીમમાં લગભગ પરિસ્થિતિમાં કોઈ ફેર પડશે નહીં. જ્યારે ડી ગ્રુપ છે એમાં સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ, આ બંને ટીમો ક્યાંક ને ક્યાંક ટોચ ઉપર રહી શકે છે. હવે ઓવરઓલ આપણે જોવા જઈએ તો મજબૂત ગ્રુપ કોણ? ટોચની બે ટીમો તમારી સુપર 8માં જશે અને એ સુપર 8માં પછી ખબર પડશે કે એમાંથી કઈ ટીમો નોકઆઉટ થઈને બહાર જશે. એ વખતે બહુ મહત્ત્વની બનશે. અત્યારના તબક્કે આ ટીમો જેમ કે એક અપસેટ હું જે જોઈ રહ્યો છું એ પાકિસ્તાન સુપર 8માં ના આવે એ જોઈ રહ્યો છું. બાકીની ટીમો એ ચોક્કસ પ્રમાણે એની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જાળવી રાખશે, કારણ કે એમને જે મેચો રમવાની છે એમના કરતાં નબળા દેશો સામે રમવાની છે. એટલે કદાચ એમાં કોઈ ખાસ ફેરફાર થાય ને એવું લાગી રહ્યું છે. અશોકજી, અહીંયા ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. આપ અમારી સાથે જોડાયા પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો આ હતી આજની ચર્ચા, જેની માત્ર ભારતીય ક્રિકેટ રસિકો જ નહીં પરંતુ દુનિયાભરના ક્રિકેટ રસિકો રાહ જોતા હોય છે તે ભારત અને પાકિસ્તાનના મુકાબલાની. ફરી મળીશું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં, અને આવી જ ચર્ચા જોવા માટે, આવા ડિસ્કશન અને એનાલિસિસ માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. નમસ્કાર.